તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. આત્મદેવને એક ધુંધુલી નામના પત્ની હતા, પણ ઘણા વર્ષો થયા પણ એમને ત્યાં સંતાન ન થયું. એટલે આત્મદેવ દુઃખી થયા. સરોવર જોયું, વિચાર કર્યો હવે આમાં પાણીમાં ડૂબી પડવું અને આત્મહત્યા. બ્રાહ્મણ આત્મદેવને જઈને પૂછ્યું, મહારાજ શું કરો છો, કેમ રડો છો? આત્મદેવ કહે છે, મહારાજ મારે ત્યાં સંતાન નથી થતું, પણ મારે ત્યાં ગાય રાખી દે એને પણ વાછરડું થતું નથી. અરે મારે આંગણે મેં વૃક્ષ વાવું ને તો એ વૃક્ષો ફળ નથી આપતું. મારે આંગણે હું તુલસીજીનો છોડ વાવું, તુલસીજી વાવું તો એ પણ બળી જાય છે, થતા નથી. મહારાજ તમે મારું કંઈક ભાગ્ય જોવો. સંન્યાસીએ કીધું કે આત્મદેવ તારું કપાળ જોઈને, તારી કપાળની રેખાઓ જોઈને એવું લાગે છે કે તારે આ જન્મ નહીં 7 જન્મ સુધી સંતાન થશે. પેલા સંન્યાસીને થયું કે મને એમ કે આ દુઃખી થશે. મેં માંડ હિંમત કરીને આને વાત કરી, આ તો રાજી થાય. કહ્યું કે મહારાજ તમે મારી રેખા જોઈને બતાવી શકતા હો કે 7 જન્મ સુધી મારે દીકરો નહીં થાય, સંતાન નહીં થાય, તો મને વિશ્વાસ છે કે તમે આજે પણ આ જન્મમાં પણ મને આપી શકો.